વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, હવે આપણે જે નેક્સ્ટ ફર્સ્ટ સેમિસ્ટરના પેપર છે ડિગ્રી એન્જિનિયરિંગમાં, જેમાં બીએમઈનું પેપર છે, આવતીકાલે ઇજીડીનું પેપર છે, એના પછી કંઈક BEEનું પેપર છે અને એન્વાયરમેન્ટ સાયન્સ, ટોટલ 4 પેપર છે. તો હવે આપણે આઈએમપી સેશનની વાત કરીએ તો આવતીકાલે ઇજીડીનું પેપર છે, એના પછી બીએમઈનું છે. એટલે જેટલા બી પોસિબિલિટી હશે એટલા આપણે વિડીયો બનાવીશું. સમયના અભાવના કારણે ઓફલાઈન ક્લાસીસના શિડ્યુલ ટાઈટ હોવાના કારણે આપણે વિડીયો ના બનાવી શક્યા, એ બદલ સોરી. પરંતુ આજે ઇજીડીનું હું આજે જે તમને ડિસ્કસ કરું છું એ અંત સુધી તમે શાંતિથી સાંભળજો અને ફોલો કરજો. મસ્ટ બી તમે સારા માર્ક્સ લાવી શકશો. એટલી જ વસ્તુ જે હું તમને કહું છું એટલી પહેલાં ફોલો કરજો. પછી તમે જે અલગથી કરો છો તૈયારી એ અલગથી કરજો. હવે આપણે ઇજીડીમાં આપણે ટોટલ ચેપ્ટરની વાત કરીએ તો અહીંયા હું તમને ટોટલ ચેપ્ટર કહું છું કયા કયા છે અને કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એ આપણે વધારે ધ્યાન આપવાનું છે. એ ચેપ્ટરમાં થોડું વધારે એફર્ટ આપીશું. મેથ્સમાં મેં તમને ગોલ્ડન થિયરી આઈએમપી આપી છે, એ રીતે ઇજીડીમાં બી વિથ ક્વેશ્ચન તમને આઈએમપી આજ રાત સુધી મળી જશે. PDF ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો. નીચે લિંક આપી છે એના પર ક્લિક કરી અને તમે જોઈન થઈ શકો છો. જે રીતે મેથ્સમાં ટોટલી પેપર આપણે આઈએમપીમાંથી આવ્યું હતું એ રીતે ઇજીડીમાં બી આવશે. હવે ઇજીડીમાં એક વસ્તુ સમજી લો કે ટોટલ ચેપ્ટર કયા કયા છે. તો સૌથી પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન, જેની અંદરથી શું પૂછાય એવું છે. તો ઇન્ટ્રોડક્શનની અંદરથી 3 માર્ક્સની થિયરી પૂછાઈ શકે છે કે જે લાઇન્સ હોય છે અલગ અલગ, ડોટેડ લાઇન હોય, લોંગ હેચિંગ લાઇન હોય, હેચિંગ લાઇન છે, પછી લોંગ થીક લાઇન છે એન્ડ ઉપરથી, જે આપણે કટિંગ પ્લેન માટે યુઝ કરીએ છીએ, બરાબર. હિડન લાઇન છે, હિડન લાઇન માટે આપણે જે યુઝ કરીએ છીએ, તો એની એપ્લિકેશનો છે એ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. એના સિવાય ડાયમેન્શનની જે 2 મેથડ છે, ડાયમેન્શન કઈ રીતે આપી શકાય, યુનિડાયરેક્શનલ મેથડ અને અલાઇન મેથડ, એના વિથ સ્કેચ સાથે આપણે 3 માર્ક્સમાં એક્સપ્લેન કરવાનું છે. તો એ આપણા ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાંથી આ 2 વસ્તુ કરવાનું રહેશે. એના પછીનું ચેપ્ટર આવે છે સ્કેલ. તો સ્કેલમાં મસ્ટ બી એક પ્લેન સ્કેલ અથવા ડાયાગોનલ સ્કેલનો 3 અથવા 4 માર્ક્સનો એક્ઝામ્પલ હશે, જેમાં RF ફાઇન્ડ કરવાનું હોય છે. RF નો મીન્સ શું થાય, રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન. એની ડેફિનેશન મસ્ટ બી પૂછાશે કે RF શું છે અને સ્કેલ ડ્રો કરવાની આવશે. તો એક સ્કેલનો ક્વેશ્ચન 3 માર્ક્સમાં આવશે. એના પછી આગળ આપણે વાત કરીએ તો એન્જિનિયરિંગ કર્વ્સ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જેમાંથી 2 ક્વેશ્ચન મસ્ટ બી આવશે. એક 7 માર્ક્સમાં હશે અને એક 4 માર્ક્સમાં હશે. હવે એના અંદરથી ઇલિપ્સ જે છે, ઇલિપ્સનો પોર્શન, જેમાં 5 મેથડ છે અલગ અલગ. એક છે ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડ, એક છે કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ, બીજી છે આર્ક ઓફ સર્કલ મેથડ, ઓબ્લોંગ મેથડ અને ઇલિપ્સ ઇન પેરેલેલોગ્રામ. આ 5 મેથડમાંથી મસ્ટ બી એક મેથડ હશે ને હશે કમ્પલસરી. અને એન્જિનિયરિંગ કર્વ્સનો પાછળનો પોર્શન છે, જેમાં સાયક્લોઇડ આવે, એપીસાયક્લોઇડ આવે, હાઇપોસાયક્લોઇડ આવે, ઇનવોલ્યુટ આવે અને સ્પાઇરલ આવે. આટલામાંથી કોઈ એક વસ્તુ પૂછાશે. એમાં મોસ્ટ આઈએમપી સાયક્લોઇડ અને આર્કિમિડિયન સ્પાઇરલ, જે મસ્ટ બી પૂછવાની પોસિબિલિટી છે, સાયક્લોઇડ અથવા આર્કિમિડિયન સ્પાઇરલ. અને આગળના પોર્શનમાંથી હાઇપરબોલા, પેરાબોલા નહીં, પરંતુ ઇલિપ્સની કોઈ એક મેથડથી ડ્રો કરવાનું પૂછાશે. તો એન્જિનિયરિંગ કર્વ્સમાંથી આ વસ્તુ કરવાની છે. આ ચેપ્ટરમાંથી થિયરીની વાત કરીએ 3 માર્ક્સમાં તો શું પૂછાઈ શકે, તો તમને આ જે એન્જિનિયરિંગ કર્વ્સ છે આપણા, ઇલિપ્સ, પેરાબોલા, હાઇપરબોલા, આર્કિમિડિયન સ્પાઇરલ, ઇનવોલ્યુટ છે, સાયક્લોઇડ છે, એપીસાયક્લોઇડ, હાઇપોસાયક્લોઇડ, લોગેરિથમિક સ્પાઇરલ, આની ડેફિનેશન અને આની એપ્લિકેશન પૂછાય કે ભાઈ ઇલિપ્સ ક્યાં આગળ યુઝ કરે છો, પેરાબોલા ક્યાં યુઝ થાય, એના કયા કયા કરવા હોય. તો આ રીતના 3 માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે થિયરી. ઓકે, એના આગળ આપણે વાત કરીએ લોસાઈ ઓફ પોઈન્ટ. લોસાઈ ઓફ પોઈન્ટમાંથી એક તો ક્રેન્ક ચેન મિકેનિઝમનો કોઈ એક્ઝામ્પલ પૂછાઈ શકે, અથવા પેન્ડુલમનો એક્ઝામ્પલ પૂછાઈ શકે કે એક પેન્ડુલમ છે, પેન્ડુલમના એક એન્ડ ઉપર કોઈ ઇન્સેક્ટ છે અને એ ઇન્સેક્ટ જ્યારે બીજા એન્ડ ઉપર પહોંચે છે એક રિવોલ્યુશન દરમિયાન અથવા 2 રિવોલ્યુશન દરમિયાન, ત્યારે અથવા 2 રોટેશન દરમિયાન, ત્યારે એનો જે પાથ છે ડ્રો કરો, એવો એક ક્વેશ્ચન છે. અથવા 3 ડિસ્કના ક્વેશ્ચન છે કે ડિસ્ક જ્યારે ફરતી હોય છે, જ્યારે ડિસ્ક એક રોટેશન કરે છે, તો એક એન્ડથી બીજા એન્ડ તરફ ઇન્સેક્ટ જાય છે તો કેવો કરવા આવશે. એક એન્ડથી સેન્ટરમાં જઈને પાછું રિટર્ન આવે છે એક રોટેશન દરમિયાન તો કેવો કરવા આવશે. અથવા એક એન્ડથી બીજા એન્ડ, બીજા એન્ડથી પાછું રિટર્ન આવે છે તો કેવો કરવા આવશે. આવા 3 ક્વેશ્ચન છે ડિસ્કના. તો આર્કિમિડિયન સ્પાઇરલમાંથી આપણા જોડે લિમિટેડ ક્વેશ્ચન છે, જે 8 થી 9 ક્વેશ્ચન છે. PJ7 તમારા જોડે બુક હોય તો તમે દેખી શકો છો. અધરવાઇઝ એની PDF આપણે ગ્રુપની અંદર મોકલીશું, તમે દેખી લેજો. લોસાઈ ઓફ પોઈન્ટ, તો એમાંથી એક ક્વેશ્ચન આપણે કરવાના રહેશે. આગળ આપણે વાત કરીએ પ્રોજેક્શન ઓફ પોઈન્ટ.
એમાં ટોટલ 9 પોઝિશન આવશે. અબો એચપી, ઇન ફ્રન્ટ ઓફ વીપી, અબો એચપી, બિહાઇન્ડ વીપી, બિલો એચપી, બિહાઇન્ડ વીપી, બિલો એચપી, ઇન ફ્રન્ટ ઓફ વીપી. 4 પોઝિશન એ 4 ક્વોડ્રન્ટની. એના પછી આવશે ઓન એચપી, ઓન એચપી, ઇન ફ્રન્ટ ઓફ વીપી, ઓન એચપી, બિહાઇન્ડ વીપી. એના પછી આવે ઓન વીપી, અબો એચપી, ઓન વીપી, બિહાઇન્ડ. અને ઓન એચપી ઓન વીપી મીન્સ કે એક્સવાય લાઈન. 9 પોઝિશનમાંથી કોઈ 4 પોઝિશન 4 માર્ક્સમાં તમને ડ્રો કરવાનું પૂછાઈ શકે છે અગર પેપર ઇઝી નીકાળે તો. એના પછી ખાસ ઇમ્પોર્ટન્ટ આવશે પ્રોજેક્શન ઓફ લાઇન્સ, જેના 2 ક્વેશ્ચન તમને ક્વેશ્ચન પેપરમાં જોવા મળશે. એમાં એક ક્વેશ્ચન એકદમ ફર્સ્ટ ક્વોડ્રન્ટનો ઇઝી હશે અને બીજો ક્વેશ્ચન થોડું કોમ્પ્લિકેટેડ હશે. અને એના માટે તમારે શું કરવાનું છે, આગળના જેટલા બી સેમિસ્ટરના પેપર છે એ દરેકમાંથી પ્રોજેક્શન ઓફ લાઇનના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના રહેશે. એમાં કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે પ્રોજેક્શન ઓફ લાઇન ડ્રો કરી શકો છો, અધરવાઇઝ તમને એ ચેપ્ટર બહુ ટફ લાગશે. એમાંથી થિયોરિટિકલ કોઈ થિયરી પૂછાય એવો કોઈ એમાંથી દેખાતું નથી. આગળ આપણે વાત કરીએ પ્રોજેક્શન ઓફ પ્લેન્સ. તો પ્રોજેક્શન ઓફ પ્લેન્સમાં પેન્ટાગોનલ પ્લેટ એન્ડ હેક્ઝાગોનલ પ્લેટ, સેમી સર્ક્યુલર પ્લેટ, સર્ક્યુલર પ્લેટ છે, રેક્ટેંગલ પ્લેટ છે, સ્ક્વેર પ્લેટ છે, રોમ્બસ છે, સેટ સ્ક્વેર છે, આ બધા જ ક્વેશ્ચન તમારે જોવાના રહેશે. એમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે. ઓકે, 3 સ્ટેપમાં પૂછાય તો 7 માર્ક્સનું હશે, 2 સ્ટેપમાં કરવાનું હોય ખાલી ટોપ વ્યૂ સુધી તો એનો 4 માર્ક્સનો ક્વેશ્ચન હશે. બરાબર. તો એક મસ્ટ બી પેન્ટાગોનલ પ્લેટ ને હેક્ઝાગોનલ પ્લેટ હું આઈએમપી કહીશ આ ચેપ્ટરમાંથી કે એના ઉપર તમે થોડો વધારે એફર્ટ આપજો. એચપીમાં હોય તો એક્સવાય લાઇનની નીચે ડ્રો કરવાનું હોય અને વીપીમાં કહે તો ઉપર ડ્રો કરવાનું આવશે સ્ટાર્ટિંગ સ્ટેપ. ઓકે, એના પછી આવશે સોલિડ. તો સોલિડમાંથી થિયરી પૂછાવાની પોસિબિલિટી મેક્સિમમ છે, જેમાં 3 અને 4 માર્ક્સમાં પોલીહેડ્રા છે, પિરામિડ છે, ટાઈપ્સ ઓફ સોલિડ કેટલા છે, એનું ક્લાસિફિકેશન છે સોલિડનું, એ મસ્ટ બી પૂછાશે કે સોલિડનું ક્લાસિફિકેશન કરો. બીજો ક્વેશ્ચન એ પૂછાય કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સોલિડ એન્ડ પ્લેન. તો પ્લેન 2 ડાયમેન્શનલ વસ્તુ છે, એમાં હાઇટ ઇગ્નોર કરીએ છીએ, હાઇટ ના આવે. સોલિડ 3 ડાયમેન્શનલ વસ્તુ છે, પ્લેનમાં આ બધા કરવા આવશે. પ્લેટ એવો શબ્દ યુઝ કરવાનો. સોલિડમાં પિરામિડ આવે છે, પ્રિઝમ આવે છે, સિલિન્ડર આવે છે, કોન આવે છે, ફ્રસ્ટમ ઓફ કોન આવે છે, એવા અલગ અલગ ક્વેશ્ચન આવશે. તો સોલિડનું એક ક્વેશ્ચન અને એક થિયરી એમાંથી પૂછાઈ શકે છે. એના પછી સેક્શન ઓફ સોલિડ. તો સેક્શન ઓફ સોલિડમાં આપણે 5 રીતે એના સેક્શન કરી શકીએ છીએ. એક તો હોરિઝોન્ટલ પ્લેન, એક આવશે વર્ટિકલ પ્લેન, કટિંગ પ્લેન, એના પછી બોથ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. ચોથું જે એઆઈપી છે, ઓક્સિલરી ઇન્ક્લાઇન પ્લેન, જે એચપી સાથે ઇન્ક્લાઇન્ડ હોય અને વીપી ના 90 એંગલ હોય, એનો 7 માર્ક્સનો ક્વેશ્ચન આઈએમપી 100% હશે એઆઈપીમાં, કે જે એચપી ના ઇન્ક્લાઇન કટ કરીશું અને વીપી ના પરપેન્ડિક્યુલર હોય. અને એવીપી મીન્સ કે ઓક્સિલરી વર્ટિકલ પ્લેન, જે વીપી ના ઇન્ક્લાઇન્ડ હોય 5 એંગલે અને એચપી ના પરપેન્ડિક્યુલર હોય. તો એવીપી કરતા એઆઈપી નો ક્વેશ્ચન છે એ વધારે પૂછવાની પોસિબિલિટી છે. કે કોનને કટ કરીએ તો 45 ડિગ્રીએ કટ કરો છો, બાયસેક્ટિંગ કરો છો, તો એનો ટોપ વ્યૂ કેવો દેખાશે, એનો સેક્શનલ ફ્રન્ટ વ્યૂ કેવો આવશે, એનો ટ્રુ શેપ કેવો આવશે અને એનો સાઇડ વ્યૂ કેવો આવશે. આવા 4 વ્યૂ ડ્રો કરવાના પૂછશે. એક ક્વેશ્ચન મસ્ટ બી સેક્શન ઓફ સોલિડમાંથી આવશે. જો કયા ચેપ્ટરમાંથી હું 2 ક્વેશ્ચન બોલ્યો, એન્જિનિયરિંગ કર્વ્સ અને પ્રોજેક્શન ઓફ લાઇન. આ 2 ચેપ્ટર એવા છે કે એમાંથી 2 ક્વેશ્ચન આવશે. બાકી બધા ચેપ્ટરમાંથી 3 માર્ક્સની થિયરી અને 7 માર્ક્સનો એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આવશે. થિયોરિટિકલ ચેપ્ટર કયા છે ડિસ્કસ કરી નાખી. એન્જિનિયરિંગ કર્વ્સમાંથી થિયરી પૂછાઈ શકે, ઇન્ટ્રોડક્શનમાંથી થિયરી પૂછાઈ શકે, સ્કેલમાંથી આરએફ શું છે, કેટલા પ્રકારની સ્કેલ આવે એ પૂછાઈ શકે છે. લાઇનની અંદર કોઈ થિયરી નથી, પોઈન્ટમાં કોઈ નથી, પ્લેનની અંદર કોઈ થિયરી નથી. ટાઈપ્સ ઓફ પ્લેન કદાચ પૂછાય તો તમે કરો. એના પછી સોલિડ, તો સોલિડમાં ટાઈપ્સ ઓફ સોલિડ કેટલા પ્રકારના છે એ પૂછાઈ શકે. આ મેં તમને કીધું કેટલા પ્રકારના કટિંગ પ્લેન હોય, એની કટિંગ લાઈન ક્યાં આવે, તો હોરિઝોન્ટલ કટિંગ પ્લેનની લાઈન હોરિઝોન્ટલ પ્લેનમાં આવે, વર્ટિકલ કટિંગ પ્લેનની લાઈન વર્ટિકલ પ્લેનમાં આવે. બોથ પ્લેન છે એના જે પરપેન્ડિક્યુલર હોય એની કટિંગ લાઈન ઓક્સિલરી પ્લેનમાં આવશે. એના પછી એઆઈપી ની કટિંગ લાઈન એચપીમાં આવે, વીપી ના પરપેન્ડિક્યુલર આવે, અને એવીપી ની કટિંગ લાઈન વીપીમાં આવશે અને એચપી ના પરપેન્ડિક્યુલર થશે. તો આ આપણું સેક્શન ઓફ સોલિડ થયું. હવે સેક્શન કર્યા પછી જ્યારે તમે અમને ખોલો છો એને કહેવાય ડેવલપમેન્ટ ઓફ સરફેસ. તો ડેવલપમેન્ટ ઓફ સરફેસની અંદર શું પૂછાઈ શકે છે, તો કોઈ પિરામિડ હોય તો પિરામિડને કટ કરી અને એનો ડેવલપિંગ કરવાનું પૂછવાની પોસિબિલિટી મેક્સિમમ છે. ઓકે, એના પછી આપણે આગળ વાત કરીએ તો સેક્શન ઓફ સોલિડ, ડેવલપમેન્ટ ઓફ સરફેસ. આના પછી આપણે વાત કરીએ તો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એની અંદરથી 10 માર્ક્સનું મસ્ટ બી ડ્રોઈંગ પૂછાશે, જેમાં ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને સાઇડ વ્યૂ પૂછાશે. અને એક મસ્ટ બી 110% ડિફરન્સ પૂછાશે
કે ડિફરન્સ બિટવીન ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ એન્ડ થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ. કદાચ ડિફરન્સ ના પૂછાય તો આવો ક્વેશ્ચન પૂછાશે કે વાય સેકન્ડ એંગલ એન્ડ ફોર્થ એંગલ પ્રોજેક્શન મેથડ ઇઝ નોટ પોસિબલ ઇન ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. તો શા માટે પોસિબલ નથી? તો સેકન્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ પોઝિશનની અંદર જે આપણો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ હોય છે એ XY સાઈડની આઈધર સાઈડ હોય છે, એક જ સાઈડ, તો ઓવરલેપ થાય. બધા વ્યૂ શું થાય? ઓવરલેપ. તો એ જે મેથડ છે પોસિબલ નથી. સિમ્પલ વસ્તુ છે. અને એનો ડિફરન્સ છે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ, થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ, એનો ડિફરન્સ કરવાનો તમારે રહેશે. 100% પૂછાશે. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનના પ્રેક્ટિસ માટે શું કરવાનું? તો આગળના જેટલા બી સેમિસ્ટરના ઈજી હોય, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ હોય, એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય, જેટલા બી ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનના પ્રોબ્લેમ હોય એમાં તમારે ડ્રો કરી અને એમાં તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. એમાંથી જ કોઈ ક્વેશ્ચન રિપીટ થવાની પોસિબિલિટી છે, કારણ કે આ વખતે તમે દેખ્યું હશે ઓનલાઈન સ્ટડીના કારણે જીટીયુએ શું કર્યું છે, તો આગળના સેમિસ્ટરના પેપરમાંથી કોપી પેસ્ટ કરીને પ્રશ્નો મૂકતા હોય છે. પેપર ટફ પૂછવું હોય તો ઘણું બધું ટફ બની શકે છે ઈજીડીનું પેપર, પણ ક્વેશ્ચન પેપર ઈઝી આવશે. તો થિયોરિટિકલ મેં તમને વાત કરવાની છે. એના પછી ઓર્થોગ્રાફિક મસ્ટ બી કરજો, કારણ કે આઇસોમેટ્રિક થોડું ટફ પડશે. આઇસોમેટ્રિકની વાત કરીએ તો એમાં થિયોરિટિકલ શું પૂછી શકે? તો આઇસોમેટ્રિક સ્કેલ ડ્રો કરવાની પૂછે. √2/√3 વડે મલ્ટિપ્લિકેશન કરી એંગલ લઈ અને તમે આઇસોમેટ્રિક સ્કેલ 3 માર્ક્સમાં પૂછાશે અને 10 માર્ક્સનું આઇસોમેટ્રિકનું ડ્રોઈંગ પૂછાશે. બરાબર. એના પછી આપણે આગળ વાત કરીએ તો ઓટોકેડની અંદરથી કમાન્ડ પૂછાતા હોય છે કે સર્કલ ડ્રો કરવાનો કમાન્ડ શું છે, રેક્ટેંગલ કઈ રીતે ડ્રો થશે ઓટોકેડની અંદર, ઇલિપ્સ કઈ રીતે ડ્રો થશે, તો એક કમાન્ડ પૂછાતા હોય છે. તો કમાન્ડ મસ્ટ બી પ્રિપેર કરવાના રહેશે. તો અહીંયા મેં ટોટલી વાત કરી છે ચેપ્ટર બાય ચેપ્ટર. આમાંથી તમારે ઓનલી પાસ થવું છે જે સ્ટુડન્ટને, તો એમાં તમે પ્રોજેક્શન ઓફ લાઇન, પ્રોજેક્શન ઓફ પ્લેન, એન્જિનિયરિંગ કર્વ્સ અને ઓર્થોગ્રાફિક, આ 4 ચેપ્ટર જો તમે વ્યવસ્થિત એફર્ટ સાથે સ્ટડી કરશો તો પાસ નહીં, સારામાં સારા તમે 40+ માર્ક્સ લાવી શકો છો. પ્રોજેક્શન ઓફ પ્લેન, પ્રોજેક્શન ઓફ લાઇન, એન્જિનિયરિંગ કર્વ્સ અને ઓર્થોગ્રાફિક સ્કીપ કરશો તો નહીં થાય, કારણ કે એમાંથી 10 થી 14 માર્ક્સ રોકડા લેવાના છે. કઈ જ નથી 3D દેખાતું હોય એનું 2D માં કન્વર્ટ કરવાનું છે. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પૂછી છે કે થર્ડ એંગલ, એ જે મેથડ પૂછ્યું એના આધારે આપણે પ્રોજેક્શન મેથડ ડ્રો કરીશું. આના સિવાય કોઈ કન્ફ્યુઝન હોય, કારણ કે ઈજીડી એવી વસ્તુ છે કે તમે ફિઝિકલી સાથે બેસો તો જ તમને આવડી શકે, અધરવાઇઝ તમે ગમે તેટલા વિડીયો જોઈશો, બરાબર, 1000 વિડીયો દેખશો તો બી તમને નહીં આવડે જો તમે ડ્રો નહીં કર્યું હોય તો. ઓકે, તો સૌથી ટફેસ્ટ જે સબ્જેક્ટ કહેવાય પહેલું અને બીજું સેમિસ્ટર, ઓકે, ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટરમાં જો સૌથી ટફેસ્ટ સબ્જેક્ટ હોય તો ઈજીડી છે. બરાબર. મેથ્સ, તો મેથ્સમાં કેવી વસ્તુ છે, અગર બેઝિક કન્સેપ્ટ ક્લિયર છે તો તમને મેથ્સ આવડે, અધરવાઇઝ ઈજીડીમાં તમારે કન્સેપ્ટ સમજવા પડે, ડ્રોઈંગ કરતા આવડવું જોઈએ, ક્વેશ્ચનને સમજવો પડશે, પછી તમે ડ્રો કરી શકો છો. બરાબર. તો જે લોકોની મેન્ટાલિટી એવી છે કે ખાલી ડ્રો કરવાનું છે, ઈજી સબ્જેક્ટ છે, તો સૌથી ટફેસ્ટ સબ્જેક્ટ હું કહીશ, મારો 8 વર્ષનો એક્સપિરિયન્સ છે ટીચિંગનો, સૌથી ટફેસ્ટ સબ્જેક્ટ હોય પહેલા અને બીજા સેમિસ્ટરમાં તો એ ઈજીડી છે, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન. અને જો પેપર ઈઝી આવશે, મસ્ટ બી ઈઝી આવશે, એનું રીઝન છે કારણ કે સ્ટડી ઓનલાઈન થઈ છે. અગર સ્ટડી ઓફલાઈન હોત તો પેપરનું લેવલ કેવું હોય છે એ તમે જૂના પેપરો ચેક કરજો, 2009નું, 8નું, 11નું, 12નું પેપર ચેક કરજો ઈજીનું, તમને આઈડિયા આવી જશે. તમે ગમે તેટલું રિપીટ કર્યું હશે, ગમે તેવું કર્યું હશે તો બી તમને ક્વેશ્ચનમાં ખબર બી ના પડે અગર તમે પ્રિપેરેશન નથી કરી તો. તો આઈ હોપ કે પેપર ઈઝી આવે. મેં તમને જે વસ્તુ કીધી છે અને તમે ફોલો કરો. પાસ થવા માટે 4 પેપરને તમે પ્રાયોરિટી આપો, છેલ્લા 4 સેમિસ્ટરના પેપર કરી દો, 4 ચેપ્ટરને પ્રાયોરિટી આપો, એન્જિનિયરિંગ કર્વ્સ ચેપ્ટર વ્યવસ્થિત કરી દો, એમાં મેં તમને કીધું એ ટોપિક ઉપર વધારે એફર્ટ આપો. ઇલિપ્સ છે, સાયક્લોઇડ છે, સ્પાઇરલ છે. પ્રોજેક્શન ઓફ લાઇન 2 ક્વેશ્ચન મસ્ટ બી પૂછાશે, એના ઉપર થોડો વધારે એફર્ટ આપો. પ્રોજેક્શન ઓફ પ્લેનમાં 1 ક્વેશ્ચન પૂછાશે, કાં તો પેન્ટાગોનલ પ્લેટ કાં તો હેક્સાગોનલ પ્લેટ પૂછવાની પોસિબિલિટી વધારે છે. એના પછી ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, અગર પ્લાન કરો છો તો સોલિડ બી તૈયાર થઈ જાય એવું જ છે. અગર તમને આવડે છે તો તમે કરી શકો છો. ઓકે, બીજું કોઈ બી કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, મસ્ટ બી આપણે આન્સર આપીશું, એનું સમાધાન કરીશું. ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન કરવા માટે નીચે લિંક આપી છે, ગ્રુપમાં જોઈન થઈ શકો છો. અને મેક્સિમમ આ વિડીયો શેર કરો જેથી મેક્સિમમ સ્ટુડન્ટને હેલ્પફુલ થઈ શકે લાસ્ટ મોમેન્ટમાં, કારણ કે લાસ્ટ મોમેન્ટમાં તમે ડ્રો તો કરવાના નથી. આ બધી વસ્તુ તમે એકવાર દેખી શકો છો અને પ્રેક્ટિસ કરવાનો ટ્રાય કરવાનું. તમારા જોડે હવે એક જ દિવસ છે, આઈ થિંક 24 કલાક બી નથી, 20 કલાક છે. બરાબર છે. ચલો, તો ઓલ ધ બેસ્ટ એન્ડ ટેક કેર.